આરસીસી મેટર રોડ છે। સૌરાષ્ટ્રને રોડ રસ્તા બાબતે ક્યારેય ન્યાય મળ્યો નથી। સોમનાથ ભાવનગર હાઈવે 256 કિમીનો રોડ નિર્માણ થવા જઈ રહ્યો છે। આ રોડ બનવાનો 2016થી શરૂ થયો છે, જે 8 વર્ષ જેટલો સમય પૂરો થયો હોવા છતાં પણ હજુ પૂરો થયો નથી। આ રોડમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે તેની પોલ છતી થઈ ગઈ છે। પ્રજાના ટેક્સના હજારો કરોડોના ખર્ચે બની રહેલો આ નેશનલ હાઈવે પૂરો થયો એ પહેલા જ તૂટવા લાગ્યો છે। આ રોડની આવરદા ઓછામાં ઓછી 20 વર્ષ આંકવામાં આવી છે। એ જ રોડ બન્યાના માત્ર 6 માસમાં જ ઠેર ઠેર તૂટવા લાગ્યો અને બેસવા લાગ્યો છે। રોડ ઉપરની આ તિરાડો અનેક સવાલો ઊભા કરે છે। આ સિમેન્ટ રોડમાં ડામર પાથરીને પાપ છુપાવીને કોશિશ કરવામાં આવી છે, ત્યારે એ પણ ઉચકાઈને બહાર આવી ગયું છે। આ નેશનલ હાઈવે માટે પનોતી બેઠી હોય એવું લાગી રહ્યું છે કે 2014થી શરૂ થઈને આજે 2024 સુધી એટલે 10 વર્ષ થયા છે। હવે 10 વર્ષ થતાં પણ આ નેશનલ હાઈવે સોમનાથથી લઈ ભાવનગર સુધી હજી પૂર્ણ થયો નથી। પૂર્ણ જ્યાં જ્યાં થયો છે ત્યાં ગુણવત્તા વિનાનું ને હલકી કક્ષાનું કામ કરવામાં આવેલું હોવાથી અત્યારે રોડ છે એ ફાટી ગયો છે। સિમેન્ટના રોડ છે એ તિરાડો પડી ગઈ છે અને જ્યાં જ્યાં ઓવરબ્રિજો બનાવવામાં આવ્યા છે એ ઓવરબ્રિજો અત્યારે બેસી ગયા છે। એ પછી માની લો કે આજોઠા પાસેનો ઓવરબ્રિજ હોય, સુંદરપરા ગામ પાસેનો હોય, આ બાજુ સામતેર બાજુનો ઓવરબ્રિજ હોય રાવલ નદી ઉપર, અને અત્યારે અહીંયા જે આપણે સ્થળે અત્યારે ચાલુ વરસાદે જે ઊભા છીએ અને સ્થળ નિરીક્ષણ કર્યું છે એ ઉના રેલવે બ્રિજ કહેવાય છે। અને એ રેલવે બ્રિજ ઉપર અત્યારે આપણે આમાં જોવા જઈએ તો અત્યારે બંને રોડ ઉપર તિરાડો પડી જાય છે। બાજુની જે બનાવી છે એ સંપૂર્ણપણે છે એ નીચે બેસી ગઈ છે। હાથ આખે આખો વયો જાય એ પ્રમાણે રોડ ફાટી ગયો છે। સિમેન્ટનો રોડ ફાટી ગયો છે અને સાથોસાથ ડામર જે કરવામાં આવ્યો છે એના 2 ભાગ પડી ગયા છે અને એ ભાગ છે એ સંપૂર્ણપણે બેસી ગયો છે। સંભવ છે કે આને તાત્કાલિક અસરથી જો આને કામ બંધ કરવો પડે અને અથવા જો ભારે વાહનો આવશે તો ગમે ત્યારે અકસ્માત થવાની પણ શક્યતાઓ નકારી શકાય એમ નથી। આ સોમનાથ હાઈવેને લઈને મેં ભૂતકાળની અંદર ધારાસભ્ય તરીકે વારંવાર કલેક્ટર કક્ષાએ મિટિંગો રખાવી છે, પ્રોજેક્ટ ડાયરેક્ટરોને હાજરીમાં મિટિંગો રખાવડાવી છે। ગાંધીનગર કક્ષાએ એની હેડ ઓફિસ જ્યાં હતી ત્યાં પણ હું રૂબરૂ જઈ અને રજૂઆતો કરવામાં આવી છે કે આ કામ હલકું થાય છે, હલકી ગુણવત્તાની કામ છે। જેને એજન્સી તરીકે કામ કરવામાં આપ્યું છે એ એજન્સીઓએ મોટે ભાગે બીજા પેટા એજન્સીઓને કામ આપી દીધા છે અને કામ છે એ સંપૂર્ણપણે નબળા થયા છે અને જે રૂપિયાનો ખર્ચ થયો છે એનું વળતર લાંબા સમય સુધી લોકોને મળશે નહીં। આપણી નજરની સામે અત્યારે આપણે આ જોઈએ છીએ કે આખે આખો રોડ રેલવે ઓવરબ્રિજ ઉપરનો છે એ અંદરની સાઈડનો જે ઉત્તર દિશાની જે એક સાઈડ આવે છે એની અંદરની સાઈડનો રસ્તો છે એ સંપૂર્ણપણે છે। ડિવાઈડર જે છે એ ડિવાઈડર સંપૂર્ણપણે છે એ જમીનની હારોહાર લેવલ થઈ ગયું છે અને ફૂટ 1.5 ફૂટના ખાડા, પગ વયો જાય, પગનો પોચો વયો જાય, પાણી વહી જાય એટલો ખાડાઓ પડ્યા છે। અને આમાં મોટા પાયે એજન્સી દ્વારા અને વહીવટી તંત્રની મિલી ભગતથી આખે આખો આમાં ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં કરવામાં આવ્યો છે અને એ ભ્રષ્ટાચારના પોપડા અત્યારે બહાર ખુલ્લા આપણને દેખાઈ રહ્યા છે। આ બાબતે મેં ભૂતકાળની અંદર એક જનપ્રતિનિધિ તરીકે રજૂઆતો કરી છે અને ભવિષ્યમાં પણ આ બાબતના બધી વિગતો મેળવીને જે પરિવહન મંત્રી જે નીતિન ગડકરી છે એને પણ લેખિતની અંદર રજૂઆતો કરવામાં મારા તરફથી આવશે અને વહેલામાં વહેલી તકે આ કામ પાછું ફરી વખત સુધારવામાં આવે, જે કાંઈ તાત્કાલિક ઉખેડીને કે ભવિષ્યમાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને, કોઈ માનવ જિંદગી ગુમાવે એ પહેલાં આને તાત્કાલિક મરામત રિપેરિંગ કરવામાં આવે એ તાતી જરૂરિયાત છે। વાત કરવામાં આવે તો ઉના નેશનલ હાઈવે બાયપાસ ઉપર કંસારી રોડ ઉપર આપણને ફ્લાયઓવર નથી મળ્યો, જેથી કરીને તેમજ લામધાર પાટિયા પાસેથી ઉનામાં પ્રવેશ કરવા ઉપર પણ ઓવરબ્રિજ નથી મળ્યો, તેથી પણ અકસ્માતો સર્જાય છે। તો આ બાબતે આપણે માંગણી કરી છે ખરી? આ બાબતે પણ મેં ભૂતકાળની અંદર કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરીને પ્રોજેક્ટ ડાયરેક્ટર ભાવનગર અને પ્રોજેક્ટ ડાયરેક્ટર
વેરાવળ જ્યારે ઓફિસ હતી ત્યારે કલેક્ટરના અધ્યક્ષતાની અંદર બેઠક બોલાવવામાં આવી છે અને એ બેઠકની અંદર આ મુદ્દાની રજૂઆત કરવામાં આવેલી કે એમાં ખાસ કરીને કંસારી જે છે ઓવરબ્રિજ નથી આપ્યો તો કંસારી એટલે ઉનાથી તુલસીશ્યામ જવા માટેનો રસ્તો છે એ સ્ટેટનો રસ્તો છે. હવે સ્ટેટનો રસ્તો છે તો ત્યાં 4 રસ્તાઓ ભેગા થાય છે. ત્યાં કોઈ પણ પ્રકારનો માની લો કે અકસ્માત ભવિષ્યમાં ન થાય એની સાવચેતીના પગલાં લેવા માટે થઈને કોઈ પણ પ્રકારની કામગીરી ત્યાં કરવાની નહીં. ખરેખર ઓવરબ્રિજ ત્યાં જરૂરિયાત હતી. નાઠેજ પાસે જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યાં જરૂરિયાત નહોતી. જ્યાં જરૂરિયાત છે ત્યાં ઓવરબ્રિજ કરવામાં નથી આવ્યા. એટલું જ નહીં પણ કંસારીથી આગળ જઈને આપણે વ્યાજપુર પાસે નાઠેજ ગામ આવે છે તો નાઠેજ ગામની અંદર જવા માટે અને એની નાઠેજ ગામના જવા માટેનો જે રસ્તો છે એની સામે સુલતાનપુરમાં દક્ષિણ બાજુ સુલતાનપુર જવા માટેનો પણ રસ્તો છે તો એ રસ્તો નીચે છે તો ત્યાં પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી અને ત્યાં ભૂતકાળની અંદર અકસ્માતો પણ થયા છે. એનાથી આગળ જઈને આપણે સામતેર બાજુ જઈએ તો સામતેર બાજુ ભૂતકાળની અંદર રજૂઆત કરવામાં આવી હતી કે જે રાવળ નદી ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો તો એ બ્રિજ બાયપાસ સામતેર બાયપાસ છે એ ઉત્તર દિશામાં કરવામાં આવે તો એ વખતે માંગણી સરકારે સ્વીકારી નહીં અને દક્ષિણ દિશામાં કર્યો અને ગરાળ મોઠા સિંબર રાજપરા જવા માટેનો જે રોડ છે ત્યાં પણ કોઈ પણ જાતનું અત્યારે ડિવાઈડર કે જે કાંઈ હોય ત્યાં ઓવરબ્રિજ મૂકવો જોઈએ તો ત્યાં પણ મૂકવામાં આવ્યો નથી. એનાથી આગળ જતાં ગાંગડા ગામ પાસે સનખડા જવા માટેનો રસ્તો છે તો સનખડા ગામે જવા માટે ત્યાં પણ કોઈ પણ પ્રકારનો ઓવરબ્રિજ કે જે કાંઈ મૂકવાનું જરૂરી જે છે એ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. આ રજૂઆતો મેં ઓન પેપર લેખિતની અંદર પ્રોજેક્ટ ડાયરેક્ટર અને પીઆઈઓને મેં નેશનલ હાઈવેને રજૂઆતો કરી છે છતાં પણ આજની તારીખ સુધી એમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હોય એવું જણાતું નથી.